વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ હોલ ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ફ્યુચરિસ્ટિક ટીચર એજ્યુકેશન 2050 આ રાષ્ટ્રીય સેમિનાર યોજાયો છે। 2 દિવસીય આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ટીચર્સ અને વિદ્યાર્થીઓ જોડાયા છે। 2 દિવસીય આ સેમિનારમાં ગ્રુપ ડિસ્કશન્સ, પેનલ ડિસ્કશન્સ જેવા વિવિધ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વર્ષ 2050 શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકો તેમજ તેમની શિક્ષણ પદ્ધતિ કેવી રીતે રહેશે તે જાણવામાં સરળતા મળશે। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ તેમજ મોટિવેશનલ સ્પીકર ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને તથા પ્રાધ્યાપકોને પોતાના પ્રાથમિક ઉદ્બોધનમાં શિક્ષક તેમજ ગુરુ શિષ્યની વ્યાખ્યા સમજાવી હતી, તેમજ તેમના પ્રેરણાદાયી તથા આશીર્વાદથી ઓડિટોરિયમમાં ઉપસ્થિત તમામ લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આજરોજ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અને એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ સેમિનાર ફ્યુચરિસ્ટિક ટીચર્સ એજ્યુકેશન બાય 2050 એના પર આયોજન કરવામાં આવેલું હતું। આયોજન 2 દિવસનું છે, જેની અંદર ટોક છે, ડિસ્કશન છે, પેનલ ડિસ્કશન છે, ગ્રુપમાં ડિસ્કશન છે। આ બધી જોડે જોડે રિસર્ચ પેપર, અબસ્ટ્રેક્ટ પણ આવ્યા છે, પેપર પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યું છે। આ સેમિનારનો મુખ્ય હેતુ 4 ભાગમાં વહેંચાયેલો છે કે 2050 સુધી ટીચર્સનું એજ્યુકેશન કેવું હોવું જોઈએ, એટલે કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન, સ્ટુડન્ટ્સનો પ્રતિભાવ અને ટીચર્સ એજ્યુકેશનને કેવી રીતે સાંકળવું, એને ટેકનોલોજી કઈ રીતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, એને કેવી રીતે સાંકળવું, જેથી કરીને ટીચર્સ જે રીતે ટ્રેન થાય એ ગામડામાં કે શહેરમાં સારામાં સારું શિક્ષણ આપે અને આપણો દેશનો સર્વાંગી વિકાસ થાય, એવું ટીચર્સ એજ્યુકેશન આધારિત આખો આ સંકલિત પ્રોગ્રામ છે। અને મને આશા છે કે આવા સેમિનારથી જે અત્યારે અમારા ટીચર બનવાના છે, જે એમને પૂરેપૂરો એવું મળે કે જેથી કરીને એ સમજી શકે ભાવના છોકરાઓ અમારા માટે પહેલાં છે, છોકરાઓને સરસ માર્ગદર્શન મળશે તો જ આપણે નેશનલ બિલ્ડિંગ તરફ જઈ શકીશું। એવું આખું આ સેમિનારનું આયોજન આ પ્રકારના થીમ અમે કવર કરેલા છે। અમારા આ પ્રોગ્રામની અંદર જ્ઞાનવત્સલ સ્વામી મુખ્ય ગેસ્ટ તરીકે આવ્યા હતા। એમને પણ ઘણી સારી ટિપ્સ અમારા નવા ટીચર્સ જે બનવાના છે અને ટીચર્સ એજ્યુકેશન 2050માં કેવું હોવું જોઈએ એના માટે ઘણી એમને સારી ટિપ્સ આપી। એમને ટીચર્સની જે ભાવના છોકરાઓ પ્રત્યે કેવી રીતે રાખવી જોઈએ, એમને કેવી રીતે માર્ગદર્શન આપવું જોઈએ, એમને કેવી રીતે રાખવું જોઈએ, પોતાના અંગત ફેમિલી તરીકે રાખવાનું, એવું પણ એમને માર્ગદર્શન આપ્યું છે। એમાં ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ઇન્વોલ્વ છે। એમાં બીએડના છોકરા, એમએડના છોકરા, પીએચડીના છોકરા, તદુપરાંત બીજા ટીચર્સ પણ यूनिवर्सिटी विविध भागों में आया है। फिजिकल एजुकेशन सर देखिए, आप लोग जानते हो कि अभी नेशनल एजुकेशन पॉलिसी 2020 का है। 2020 के हिसाब से हम लोग जो अगले जो सिटीजन है, हम 2050 में हमको कैसा सिटीजन चाहिए, उसका जो सबसे जिम्मेदार जो भाग है वो टीचर्स के ऊपर है। हम लोग सोचते हैं कि जो टीचर एजुकेशन 2050 के लिए जो सिटीजन्स बनाएंगे, वो टीचर एजुकेशन का करिकुलम कैसा होना चाहिए, उसका डिज़ाइन कैसा होना चाहिए, उनका एटीट्यूड कैसा होना चाहिए, उनका बिहेवियर कैसा होना चाहिए। ये जो 4 दिन का सेमिनार में हम लोग उसी का ऊपर ध्यान देंगे कि करिकुलम क्या होगा, उनका पेडागोजी क्या होगा, उनका जो कोर स्किल्स क्या होगा। सर हमारा टोटल 100 से ज़्यादा पेपर्स हम रिसीव किए हैं और 150 से ज़्यादा पार्टिसिपेंट्स ऑल ओवर ऑल द स्टेट्स ऑफ गुजरात, हर एक गुजरात का इंडिया का स्टेट से आए हैं। प्लस हमारा एक पैनल डिस्कशन है अभी, उसमें पैनल में भी हम देखेंगे कि उसमें कौन सा पॉजिटिव पॉइंट्स है, कौन सा नेगेटिव पॉइंट्स है। सर वो पूरा सेमिनार होने के बाद उसका जो निष्कर्ष आएगा, हमारा जैसे NCT है, नेशनल काउंसिल ऑफ टीचर एजुकेशन, और मिनिस्ट्री ऑफ एजुकेशन, उनको हम उनका रिपोर्ट भेजेंगे कि उसके ऊपर जो भी चेंज चाहिए वो लोग कर सकते। सर थैंक यू फॉर यू ऑल पीपल फॉर कमिंग। मेरा नाम है प्रोफेसर आशुतोष बिस्वाल, मैं हेड डिपार्टमेंट ऑफ एजुकेशन हूँ, डीन फैकल्टी ऑफ एजुकेशन साइकोलॉजी हूँ। ये सेमिनार का मैं डायरेक्टर हूँ। थैंक यू वेरी मच फॉर कमिंग हियर।